નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર ગાંધીનગરથી, જ્યાં LPG ગેસ સિલિન્ડર વચ્ચેના સંકટ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર છે। હવે રાજ્યના હોટેલ અને રેસ્ટોરન્ટને PNGનું કનેક્શન મળશે। ઘરેલું અને કમર્શિયલ બંને માટે તાત્કાલિક કનેક્શન આપવાની શરૂઆત કરાશે। PNGને પ્રથમ પ્રાધાન્ય આપીને નવા કનેક્શન આપવાની સૂચના આપી દેવાઈ છે। સિટી ગેસ કંપનીઓ સાથે ચાલી રહી છે વાતચીત। હાલમાં આપણી સાથે LPGનો પૂરતો સ્ટોક છે, આ આશ્વાસન આપ્યું છે રાજ્ય સરકારે। સરકારે LPGમાં 20% સપ્લાયમાં વધારો પણ કર્યો છે। કોઈપણ ગ્રાહક PNG અને LPG કનેક્શન સાથે ન રાખી શકે। બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવા રાજ્ય સરકારે નિર્દેશ આપ્યા છે। તમામ એજન્સી PNG અને LPG કનેક્શનના ડેટા વેરીફાઈ પણ કરી રહી છે। બુધવાર સુધી બંને કનેક્શન ધરાવનારે LPG જમા કરાવી દેવું પડશે। દરેક જિલ્લાને વધારાનું કેરોસીન આપવાની પણ સરકારે શરૂઆત કરી છે। દરેક જિલ્લાને 36,000 લીટર કેરોસીન આપવાનો સરકારે મોટો ફેંસલો લીધો છે। LPGની સુવિધા માટે એક વિશેષ હેલ્પલાઇન શરૂ કરાઈ છે, જેનો નંબર છે 1800 2330 222। સરકારે હવે ગેસના સંકટ વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું શરૂ કર્યું છે। હોટેલ અને રેસ્ટોરન્ટને PNGનું કનેક્શન આપવાની શરૂઆત કરી દેવાશે। ઘરેલું અને કમર્શિયલ બંને માટે તાત્કાલિક કનેક્શન આપવાની શરૂઆત કરાશે। તો PNGને પ્રથમ પ્રાધાન્ય આપીને નવા કનેક્શન આપવાની સૂચના આપી દેવાઈ છે। આ ઉપરાંત દરેક જિલ્લામાં કેરોસીનનો સ્ટોક વધારવામાં આવી રહ્યું છે। જે વ્યક્તિ પાસે 2 કનેક્શન છે તેને સરેન્ડર કરવાનો પણ આદેશ। નાગરિક પુરવઠા વિભાગના ACS મોના ખંદારજી આપણી સાથે હાજર છે। સીધા તેમની સાથે વાત કરીશું। મેડમ, જે સ્થિતિ ઊભી થઈ છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, શું અગત્યની વાતો છે? આપણે જે વ્યવસ્થા કરી છે એમાં ખાસ કરીને આપણા રાજ્યમાં 30% જેટલું PNGનું નેટવર્ક છે। આપણે બહુ સૌભાગ્યશાળી છીએ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિઝન અંતર્ગત ગુજરાત રાજ્ય એકલું છે કે જેની પાસે આટલું મોટું નેટવર્ક છે। તો જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં આપણે PNGનું કનેક્શન લેવાનું છે। જ્યાં PNGનું કનેક્શન નથી ત્યાં LPGનું કનેક્શન બંને ઘરેલું અને 20%ની મર્યાદામાં કમર્શિયલ કનેક્શન પણ જે અમે સેક્ટર નિયત કરેલા છે એના માટે અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ। તો એમાં આપણે આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાને 100%, ભલે ખાનગી હોય કે સરકારી હોય, આપણે એમને 100% આપીએ છીએ। આ ઉપરાંત રાજ્ય સરકારની કોઈ પણ યોજના જેમાં ભોજન આપવામાં આવે, કોઈ પણ વિભાગની હોય, એમાં આપણે 100% LPGનું કનેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ। આ ઉપરાંત અગત્યના સેક્ટર કે જેમાં સીડ પ્રોસેસિંગ સેક્ટર આવે છે, ડેરી સેક્ટર આવે છે, એરપોર્ટ અને રેલવેની કેન્ટીન આવે છે, આ બધાને આપણે 70%ની મર્યાદામાં કમર્શિયલ કનેક્શન ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ। અને બીજા અગત્યના સેક્ટર કે જેમાં ફિશરીઝ આવે છે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી આવે છે, આ બધા સેક્ટરને આપણે 10%ની મર્યાદામાં કમર્શિયલ કનેક્શન ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ। અને કોઈ પણ ગ્રાહકે 2 કનેક્શન રાખવાના નહીં। એની પાસે PNG હોય તો LPG તાત્કાલિક સરેન્ડર કરી દો અને બુધવાર સુધીમાં 3 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરો। આ ઉપરાંત અમારી ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે। 1000 જેટલા અમે ઇન્સ્પેક્શન કરેલા છે અને ક્યાંય પણ કોઈ પણ જો કંઈ વધારે કિંમત લેતા કે જથ્થો ડાયવર્ટ કરતા જણાશે તો બહુ જ કડક એક્શન લેવામાં આવશે। મેડમ, એક નાનકડો અને અંતિમ સવાલ જે અગત્યનો છે, સામાન્ય નાગરિકોને એવું છે કે એમને PNG ગેસ નહીં મળે તો કરશે શું, અને એના માટે જ ક્યાંક ને ક્યાંક લાઈન લાગી રહી છે। સરકાર તરીકે આપ કઈ રીતે આશ્વાસન આપવા માંગો છો કે હેવોક ના સર્જાય? હવે સૌથી સિક્યોર આજની તારીખે PNG કનેક્શન છે। જેને PNG કનેક્શન મળેલું છે, PNG ઉપર એના ઘરેલું વપરાશ કે કમર્શિયલ ઉપર કોઈ બાદ નથી। PNGનો આપણી પાસે પૂરતો જથ્થો અવેલેબલ છે, એટલે PNG આજની તારીખે સૌથી સિક્યોર કનેક્શન છે। કેન્દ્ર સરકારની પણ એ સૂચના છે કે LPGમાંથી PNGમાં કન્વર્ટ થાવ, એટલે PNG કનેક્શન જે ધરાવે છે એ ગ્રાહકો તો 100%થી પણ વધારે સિક્યોર છે। એમણે તો કોઈ LPG તરફ જોવાની પણ જરૂર નથી અને એમની પાસે LPG કનેક્શન તો આપણે કહી દઈએ કે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે। એક વિશેષ હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવી છે।